मेयर की अध्यक्षता में शहर की प्राइमरी एजुकेशन कमेटी की एक जरूरी मीटिंग हुई। सरकारी स्कूलों के पेंडिंग मामलों को सुलझाने के लिए एक कोऑर्डिनेशन मीटिंग हुई। मीटिंग में एजुकेशन कमेटी के चेयरमैन, डिप्टी मेयर और स्टैंडिंग कमेटी के चेयरमैन मौजूद रहे। जिले के खराब घोषित किए गए स्कूलों की हालत को लेकर एक बड़ा फैसला लिया गया। किस स्कूल की बड़ा मरम्मत करनी है और किसे गिराना है, इस पर एक रिपोर्ट तैयार की जाएगी। मरम्मत के लायक स्कूलों की तुरंत मरम्मत की जाएगी और जरूरत पड़ने पर उन्हें फिर से बनाया जाएगा। एक ही बिल्डिंग में चल रहे 2 से 3 स्कूलों के स्टूडेंट की समस्याओं की समाधान किया जाएगा। मैडम, જ્યારે શાળાઓનું ઇન્સ્પેક્શન થાય છે, પાલિકા નોટિસ આપી દે છે, પરંતુ ક્યાંક મરામતથી બી એ શાળા થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ હોય છે। આજે જ્યારે આપણે બેઠક યોજી છે, શું નિષ્કર્ષ નીકળ્યો છે અને આગળ શું પ્લાનિંગ છે? આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી। એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા અને પહેલાં તો જાણવા માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો। અને જે જર્જિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે। તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી। અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી। અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમે આયોજન છે।